હેલો, આપણે બનાવીશું ડુંગળીનું શાક. એના માટે મેં ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે તપેલી મૂકશું. તપેલીને ગરમ થવા દઈશું. હવે આપણે આમાં તેલ નાખશું. 3 ચમચી 4 ચમચી જેટલું તેલ નાખશું. તેલને ગરમ થવા દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે જીરું નાખશું. જીરું ફૂટવા લાગે ઓકે, મીઠી લીમડીના પાન નાખશું. પછી લસણની પેસ્ટ છે, હાથ કટરી લસણ વાટી છે ને 1 ચમચી એ નાખશું. લસણને થોડું થવા દઈશું. મેં અહીંયા 4-5 ડુંગળી લીધી હતી, તેને આ રીતે કાપી લીધી છે. 4-5 ડુંગળીને આ રીતે ડુંગળી કાપીને તૈયાર કરવી તમારે. પછી અહીંયા મસાલા લીધા છે, મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો અને ધાણા જીરા પાવડર. હવે આપણે આ બધું આમાં નાખી દઈશું તેલમાં. કરી લઈશું. ગેસની ફ્લેવર ધીમી છે. હવે આપણે આ ડુંગળી નાખી દઈશું. હવે ગેસ ફાસ્ટ કરી દઈશું. ગેસને ઢાંકીને થોડીક વાર રહેવા દઈશું. હવે આપણે ડુંગળી ચેક કરી દઈશું. ડુંગળીને હજી થોડી 10 મિનિટ થવા દઈશું. હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું અંદર. હવે આપણે ઢાંકીને 15 મિનિટ થવા દઈશું. હવે આપણે ડુંગળીને ચેક કરી લઈશું. ડુંગળી ચડી ગઈ છે તો હવે આપણે આમાં 1 કપ દહીં નાખીશું. દહીંથી બહુ સરસ સ્વાદ આવે છે. હવે 1 મિનિટ રહેવા દઈશું. 1 મિનિટ થઈ ગઈ છે. શાક આપણું બનીને રેડી છે. શાક આપણું બનીને રેડી છે. તમે જોઈ શકો છો. હા, હવે આપણે ધાણાથી ગાર્નિશ કરીશું. તમારી જોડે લીલા હોય તો તમે લીલા ધાણા પણ નાખી શકો છો. મારો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.